નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ માર્કેટિંગ યાર્ડ કે જે સૌરાષ્ટ્રનું ટોપ 10 માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે અને જેમાં 25/4ના રોજ એક કૃષ્ણા એન્ટરપ્રાઇઝ નામનો વેપારી છે તે 10 કરોડથી વધારે લોકોનું જે વેપારીઓનું બધાનું કરી ગયો અને ફરાર થઈ ગયો. જેના લીધે વેપારીઓએ હરાજી બંધ કરી નાખી છે. જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે સ્વાભાવિક છે, તો અત્યારે આટલું 10 કરોડનું કરી ગયો તો વેપારીઓને બહુ મોટી તકલીફ પડે છે. નાના વેપારી હોય એને બહુ મોટી મુશ્કેલી ઊભી થતી હોય એનાથી. અને 10 કરોડ કંઈ નાની રકમ તો કહેવાય નહીં. અને જે યાર્ડનો નિયમ છે કે 3 દિવસમાં પૈસા ચૂકવી દેવાના, પરંતુ એ જે વેપારી હોય એના વિશ્વાસથી કદાચ બંધાયેલા હોય કે આવી જશે, પરંતુ એ પૈસા ન આવે અને આ અવડું મોટું કૌભાંડ જે થઈ ગયું, જેનાથી વેપારીઓ બહુ અત્યારે ચિંતામાં પડી ગયા છે. અને જે ખાસ તો ખેડૂતો છે, તો ખેડૂતોનું પોટેન્શિયલ વધી ગયું છે. અહીં અઠવાડિયાથી વધારે યાર્ડ બંધ રહ્યું તો એને બીજા યાર્ડમાં પણ વેચવા માટે મજબૂર થવું પડે છે. અને જે વેપારીઓ ખેડૂતો હોય તો ખેડૂતોને અત્યારે પાક ધિરાણ ભરવાના હોય ઘણા બધાને, તો એને પણ અત્યારે બહુ એ પણ ટેન્શનમાં છે. જેને લગ્ન પ્રસંગ હોય તો બધા ખર્ચા હોય તો ખર્ચા કરવા માટે અત્યારે યાર્ડ બંધ છે, તો જણસીની વેચાણ થઈ ન શકે, તો એને પણ ખેડૂતોને મોટી મુશ્કેલી આમાં થઈ રહી છે. તો ઝડપથી આનું પ્રશ્નનું નિરાકરણ આવે અને ઝડપથી યાર્ડ પુનઃ ધંધો થાય તેવી ખેડૂતોની પણ માંગ ઉઠવા પામી છે. નમસ્કાર.